જામજોધપુર મામલતદારની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, માફ કરશો વિડીયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં તેમને સરકારી ગાડીનો દુરુપયોગ થઈ રહ્યો છે તેવો દાવો છે। જામજોધપુરના મામલતદારની ગાડીનો વિડીયો વાયરલ થયો છે। સરકારી ગાડીનો દુરુપયોગ કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। કેતન વાઘેલા ગાડી લઈને પરિવાર સાથે સિત્સર પહોંચ્યા હતા, જેનો આ વિડીયો સામે આવ્યો છે। વાયરલ વિડીયોને લઈ મામલતદારે પણ ખુલાસો કર્યો છે। મામલતદાર તરફથી આ સમગ્ર બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે। તેમનું કહેવું છે કે નિયમ અનુસાર ચલણ ભરીને ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। 22/3/2022 નાણાં વિભાગનો ઠરાવ છે, જેની અંદર અંગત કામ માટે સરકારી વાહનનો ઉપયોગ કરી શકાય છે અને જે બદલ વપરાયેલ ડીઝલ માટે 10 રૂપિયા પ્રતિ કિલોમીટર અમારે ચલણથી જમા કરાવવાના હોય છે, જે અમે જમા કરાવેલ છે। અમે કોઈ પણ નિયમનો ભંગ કર્યો નથી। સરકારના જે 22/3/2022નો ઠરાવ છે એ મુજબ જ અમે સરકારના નિયમની અંદર રહીને જ આ મુસાફરી કરી છે। જેમણે પણ આ વિડીયો બનાવ્યો હોય અને વાયરલ કર્યો હોય એ સાંજ 7 વાગ્યા સુધી મારી માફી માંગી લેશે તો હું કોઈ પણ ગુનો દાખલ કરીશ નહીં। જો 7 વાગ્યા સુધીમાં મારી કોઈ પણ પ્રકારની માફી નહીં માંગે મારી પાસે, તો એમાં જેટલા પણ સંડોવાયેલા છે એના વિરુદ્ધ હું બદનક્ષી ડિફેમેશન અને ક્રિમિનલ કોન્સ્પિરસી ષડયંત્રનો ગુનો દાખલ કરાવીશ।